હેલો મિત્રો, તમારું સ્વાગત છે મારા બ્લોગમાં. મારું નામ છે ધ્રુવ. તમે જોઈ રહ્યા છો ધ્રુવ સાવલિયા બ્લોગ. અને આપણે સ્કૂલેથી વહી આવ્યા છીએ. અને આ નવા વર્ષના બધાને રામ રામ. અને અહીંયા આપણો ચા થાય છે. હું છે ને સાવ કંઈક વધારે જ પીવું છું. અને અહીંયા છે અત્યારે દાળ ભાત. પણ દાળ ભાત આપણે ખાવાના નથી. દાળ ભાત છે ને, હું ચા ને પૂરી ને એવું બધું હોય ને તો દાળ ભાત ઓછા ખાઉં. એટલે મારે છે ને ક્યારેક નહીં, વધારે જ ચા પીવું છું. મને ખબર છે કે મારે ચાની ટાઈમિંગ, જો સવારે ચા, બપોરે ચા, રોંઢે ક્યારેક ક્યારેક પીવું. બાકી હું રોંઢે એટલો બધો પીતો નથી. તો ભાઈ અહીંયા ચા થાય છે. આપણો બાએ બનાવી છે અહીંયા સૂકી ભાજી, અને આમાં છે દાળ, ઓલામાં છે ભાત. આપણે ચા ભાખરી આપણે એ જ ખાવાનું હોય ભાઈ. ખાવામાં એટલી પૂરી, તો વચ્ચે તો ઓછી થાય તો દાળ ભાત ખાઈ લેવું થોડાક. ને આપણો ચા અને દૂધ લેવા જવાનું છે એ આ ચડ્યા પાછી. તો પેલા ખાઈ લઈએ. આપણે દૂધ લઈને આવી ગયા છે ને દૂધ મૂકી દીધું હવે ફ્રીજમાં. આવી ગયું દૂધ. ખજૂર ખાઈએ. આ ખજૂર મજા આવે. આ ખજૂર નીચે પડ્યો ને, આ ખજૂર ન મજા આવે. આ મજા આવે. તેને જ લીધા. ખાધું છે ને. લાઈટ બંધ કરી દઈએ આપણે. હા, હુઈ જાય. ખજૂર ખાઈ લઈ પેલા, પછી હું તો પેલા હુઈ જાય. હુઈને ઉઠીને બ્લોગ બનાવશું. હવે આપણે ઉઠી ગયા છીએ અને અહીંયા આપણા ફઈ આવ્યા છે. આઈ આપણા ફઈ. આજે ઓલી દાળનો પ્રોગ્રામ હતો ને, આ ઈવડાઈ ફઈ. સૌથી મોટા ફઈ, જેને ન ખબર હોય. અને આ ચા બને છે. મારો ચા ન બનાવતા, માર નથી પીવો. થોડોક માપમાં રાખીને ચા પીવાનું. સૌથી મોટા આ ફઈ. હે તો થોડીક વાર વાસી તમને પહેલું પેપર છે ને સંસ્કૃતનું. હમણાં પરીક્ષા લેવાની પાછી. પેલા પરીક્ષા, જો પહેલી જે પરીક્ષા આવે ને ઉત્તરાયણ, જો આ તારીખે જે પરીક્ષા છે ને, આ પતું જ ફાડી નાખી પેલા તો. જો તમને દેખાડું, એક મિનિટ નાખી દઉં. જો આ જે તારીખે પરીક્ષા લેવાની છે ને, એની આગળ આ તારીખે પરીક્ષા લેવાની છે. એટલે પેલા આટલા 1 થી લઈને 10 તારીખ સુધી છે ને, આપણે પરીક્ષા દેવાની. પરીક્ષા દેવાની ને આ તારીખે મેન પરીક્ષા. હવે આપણે આમાં શું કરવું? હવે પરીક્ષાની પરીક્ષા ઠોકી, કાંઈ નહીં. હવે દેવી જ જોહે ને. તો હવે પેલા થોડુંક વાંચવાનું તમને દેખાડું. આ છે સમાજનું એસાઇનમેન્ટ. તો આ વાંચવાનું. આમાં પણ હજી, હા એમ તો આ જ વાંચવાનું. આમાં છે ને હજી થોડુંક બાકી છે મારે. તો પેલા વાંચી લઈએ આપણે. પણ આપણે બાનો આદેશ છે કે આ ધાબે નાખ્યા, એટલે આપણે ધાબે નાખ્યા એવી પેલા. તો અહીંયા હૂકવી દીધું સાબડો ટી-શર્ટ ને પાછા જાય નીચે. પતંગ છે આ ફિરકીમાંથી હજી 3 કાપ્યા. 2 પતંગ સગાઈને એમાં 2 તો વહી ગઈ. આ ત્રીજી છે, જોઈશ હવે આમાં. આ ફિરકી લઈ લઈ. ઓલી દોરી બહુ કાંઈ કામ નથી કરતી. આ દોરી છે ને, આ દોરીને મને નામય નથી ખબર. હજી તો આપણે ટેસ્ટિંગ કરી છે. ઓલી જે દોરી હતી ને, એમાં મેં કેટલી ખબર 3 પતંગ નાખી દીધી ઢીલમાં. મેં કીધા ઢીલની દોરી છે નહીં એમ. હવે આ ફિરકી જોઈએ હવે આ કેવી હાલે છે. આ ફિરકીનું ટેસ્ટિંગ કરી થોડીક વાર. હવે ઓલીમાં મેં 3 પતંગ જવા દીધી ઢીલમાં. એટલે હવે કેવો દોરો છે, દોરાનું નામ નથી ખબર આપણને. તો આનથી સગાવી. હવે નીચે આવ્યો ને આ ફિરકીમાંથી ને કઈ ખેમ, એકવાર મેં ખેમ આવી પણ ભેગું ન થયું, કે આપણને કાપતા ન ફાવ્યું હોય તો હોય. અને આમાં તો મેં 3 વાર જવા દીધી ઢીલમાં. તો આ કયો દોરો છે એ કઈ ખબર નહીં હોય, ઢીલમાં હોય કે ખેમમાં હોય. ખેમમાં દેશે. અને આનું કઈ ખબર નહીં. હવે 5 પતંગ સગાવી, એમાંથી 1 તો ફાટી ગઈ ને 3 તો આ પતંગ આ ફિરકીના કારણે વહી ગઈ. હા તો કાંઈ નહીં. હવે થોડીક વાર બ્રેક લઈ, થાકી ગયા છે ને આ પગ દુખે છે મને. જેને ન ખબર હોય, આગલા બ્લોગમાં કીધું હતું, આ છે સૌથી મોટામાં મોટો આ. અને આ ફોટોગ્રાફીનું કરે છે. જેને પણ સંપર્ક કરવો અહીંયાનો કરવો. તારો ધન્યવાદ. The wedding group. કેવું નામ? The wedding dream.
હા ભાઈ ઇન્સ્ટાગ્રામમાં છે. હા તો ભાઈ એમાંથી આનો સંપર્ક કરવો હોય તો કરી શકો છો તમે. ફુવા સૌથી મોટા મોટા આ ફુવા. તો આપણે જોઈ કે કેટલા પુશઅપ મારી શકીશ આપણે. રેડી? તો તમે કેટલા મારી શકો ને મને કમેન્ટમાં જણાવજો. તો હાલો આપણે ટ્રાય કરી. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. તો મેં તો 20 માર્યા. તમે કેટલા મારી શકો ને મને કમેન્ટમાં જણાવો. ખાનેથી ને એને જવાનું છે અહીંયાથી લગ્નમાં. તો તમે કેટલા પુશઅપ મારી શકો? આપણે તો પુશઅપ ના લાગે તો એટલે ભાઈ એનું કામ નહીં ભાઈ પુશઅપ કરવાનું. તમે મને કમેન્ટમાં જણાવો. ખાવામાં તો બપોરના દાળ ભાત છે અને થોડીક વાર ટીવી જોઈ. આ ટીવી છે બહુ જૂનું. આ ટીવી છે 2000. પાણી એવું ને પાણી ક્યારે આવ્યું તો આપણને પાકી નથી ખબર. પાણી એવું ને ત્યારનું આ વાતનું ટીવી છે આ ટીવી. અને પાણી ક્યારે આવ્યું હતું? 2008 6 કે આજુબાજુ આવ્યું હતું ને ત્યાર વાતનું આ ટીવી છે. 8000માં લીધું હતું મારા પપ્પાએ. ત્યારનું છે આ ટીવી. હજી હાલે જોન ક્લિયરિટી છે ને હજી સારી આવે. એલઈડી કરતા આ ટીવી બહુ સારું મારા હિસાબથી. તમારા હિસાબથી કેવું હોય ને કે ખબર નહીં. તમે ખાલી આ ટીવીની ક્લિયરિટી જુઓ. એટલે આમ એ પ્રમાણે જૂનું છે એટલે એ પ્રમાણે ક્લિયરિટી અને સારી આવે એમ. એલઈડી કરતા તા ટીવી બહુ સારું. એલઈડી આવે 23,000 50,000 આજુબાજુ. એનથી નહીં મોંઘા આવે એમ. એનથી સસ્તા આવે ને મોંઘા આવે. પણ આ ટીવી બહુ સારું. અમારે હજી હાલે છે આ ટીવી. આમાં હજી 2 કે 3 વાર હજી ખર્ચો કર્યો. ત્યાં સુધી એમ ખર્ચો નથી કર્યો. હજી હાલે છે આમાં. થાય છે જે આપણે અગરબત્તી હળગાઈ દઈએ મચ્છરની એટલે પછી વાંધા ન આવે. હમણાં મચ્છર બહુ દેખાતા નથી. પછી દેખાય હમણાં શેરીમાં આરસીસી કરશે ને ત્યારે દેખાય. ત્યાં સુધી નહીં દેખાય કઈ. તો પેલા અગરબત્તી હળગાઈ દઈ. તો ભાઈ અગરબત્તી હળગી ગઈ છે. એક અગરબત્તી અહીંયા ખોડી દઈ. હા આમ રહી જાય. રહી ગઈ. એક અગરબત્તી અહીંયા મૂકી દીધી છે અને બીજી અહીંયા મૂકી દઈએ એક. હવે થાયા કરશે. તો ખાવાનું થઈ ગયું છે. થઈ ગયું? હા તો ખાવામાં છે આમાં છે કુકરમાં પહેલાં જોઈ લઈએ. ભાત પીડાય છે. 1 મિનિટ. આ ભાત અને દાળ ગરમ થાય છે આપણી. તો તમને કહું કેવી રીતે દાળ ભાત ખાવું તમને દેખાડું. તો પેલા આટલા ભાત. હવે આવશે આમાં દાળ. તો દાળ નાખી દીધી છે ને હવે આવશે ચેવડો. અને ચેવડો ગયો દાળ ભાતમાં. આપણે આ રીતે ખાઈ અને હજી આવશે છાશ. તો પેલા ખાઈ લઈએ આપણે. લઈ લીધું છે ખાવાનું. આપણું ખાવાનું આવી રહ્યું. છાશ દાળ ભાત અને છાશનો મસાલો. ટીવી જોતા જોતા ખાઈને તો આમ કંઈક મજા આવે એમ. ને કંઈ ગળા ન ઉતરે. તો હવે ખાઈ લીધું છે ને હવે આપણી ડીશ મૂકી દઈએ બાથરૂમમાં એટલે ધોવાઈ દે. મૂકી દઈએ આપણી ડીશ. હવે થોડીક વાર પાછું વાંચવું જોઈએ તો થોડીક વાર પાછું વાંચી લઈ. નકર છે ને હમણાં પરીક્ષામાં કેવડાવશે. થોડુંક નહીં વધારે જ કેવડાવશે. તો વાંચવીશ થોડીક વાર હિન્દીની સ્વાપ આઈડિયલ. અમારે આઈડિયલ આવે. તમારે કઈ આવે ને મને કોમેન્ટમાં જણાવો. હિન્દીનું તો થઈ ગયું. હવે આપણે વિજ્ઞાનનું વાંચતા હતા ને એ પતી ગયું છે. તો મિત્રો આજના બ્લોગમાં બસ એટલું જ છે. તો જો તમારે નવો બ્લોગ જોવો હોય તો મારી ચેનલ ધ્રુવ સાવલિયાને સબસ્ક્રાઈબ કરી લેજો. અને આ આપણે ઇન્સ્ટાગ્રામમાં પેજ બનાવ્યું છે એને પણ ફોલો કરી લેજો. ધ્રુવ સાવલિયા બ્લોગ કરીને પેજ છે. અને મળશું આવતા બ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય.